રાજકોટમાં પોલીસ પર પથ્થરમારો અને વાહનોમાં તોડફોડનો મામલો સામે આવ્યો। આજીડેમ પોલીસ દ્વારા 20 આરોપીઓની કરાઈ ધરપકડ। પશુ બલિ અટકાવવા જતા જાથાની ટીમ અને આજીડેમ પોલીસ સાથે દેવી પૂજક સમાજના લોકો સાથે થયું હતું ઘર્ષણ। રાજકોટ પોલીસ પર પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ કરવાના મામલો સામે આવ્યો છે। આજીડેમ પોલીસ દ્વારા 20 આરોપીઓની કરાઈ છે ધરપકડ। પશુ બલિ અટકાવવા જતા જાથાની ટીમ અને આજીડેમ પોલીસ સાથે દેવી પૂજક સમાજના લોકો સાથે થયું હતું ઘર્ષણ। ત્યારે પોલીસ પર પથ્થરમારો તેમજ વાહન પોલીસમાં કરાઈ હતી તોડફોડ। ત્યારે ટોળાને વિખેરવા પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી। ત્યારે પોલીસે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું। ગઈકાલ તારીખ 19/5/2025 રોજ બપોરના 3:00 વાગ્યાના સુમારે વેલનાથપરા શેરી નંબર 1 ગોંડલ રોડ પર ત્યાં અગાઉ દેવી પૂજક સમાજનો જે રખા દાદાનો માંડવો છે ત્યાં બકરાની બલિ બાબતની માહિતી મળતા તો પોલીસ પહોંચી ગયેલી, ત્યાંનો એનો કેસ કરવામાં આવેલો। એના અનુસંધાને બંદોબસ્ત રાખવામાં આવેલો અને એ બંદોબસ્ત અનુસંધાને ત્યાં પોલીસના માણસોને PCR વાહન હાજર હતા। એ દરમિયાન ત્યાં અચાનક ટોળું આવી જતા અને તેમને પથ્થરમારો કરતા PCR વાહનનો કાચ તૂટી ગયેલો અને 150-200 જેટલું ટોળું પોલીસને ઘેરી લીધેલું। એ દરમિયાન PI બી જાડેજાને જાણ થતાં તેઓ પણ સ્થળ પર પહોંચી ગયેલા અને સમય સૂચકતા વાપરીને તેમને ટોળું ન વિખેરાતા એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કરેલું, જેથી ટોળું વિખરાઈ ગયેલું અને આ બાબતે પથ્થરમારો થતાં પોલીસના માણસો હેમરાજ વ્રજલાલ મારવાણીયા છે એસઆઈ, એને હાથના ભાગે ઈજાઓ થયેલી અને બીજા પોલીસ અન્ય માણસોને પણ ઓછી વધતી ઈજાઓ થયેલી, જેથી જે બાબતે પોલીસના ફરજમાં રોકાટ બાબતે તેમજ ઈજા થયેલ તેમજ ડેમેજ ટુ પ્રોપર્ટી એક્ટ મુજબનો ગુનો આજીડેમ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।